કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. નજર કરીએ આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વર તાલુકામાં દીપડાના સતત દેખાવના કારણે ગ્રામજનોમાં ચિંતા વધી રહી છે. ભાદી ગામની સીમમાં દીપડો નજરે પડતા સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ વન વિભાગે પાંજરું ગોઠવ્યું અને મારણ મૂકતા દીપડો તેમાં પુરાયો હતો. પાંજરે પુરાયેલ દીપડાને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. વન વિભાગ દ્વારા દીપડાને શાલીમાર નર્સરી ખાતે લાવી જરૂરી કાર્યવાહી કરી તેને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ સિંગપુર ગામની સીમાથી પણ દીપડો પકડ્યો હતો. આથી સ્પષ્ટ થાય છે કે આ વિસ્તારમાં દીપડાની અવરજવર વધી રહી છે. કહી શકાય કે તેઓ ખોરાક કે રહેઠાણની શોધમાં ગામની નજીક આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર.